નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય તેના વિશે વધુ અભ્યાસ કરીએ. તો આ ભારતની સમસ્યાઓ આપણે અગાઉ જોયું કે જેમાં વસ્તી વધારો વિશે ભણ્યા. ત્યારબાદ આપણે નિરક્ષરતા વિશે જોયું, તેના ઉપાયો જોયા. ત્યાર પછી મોંઘવારી, ગરીબી તેમજ ભ્રષ્ટાચાર વિશે પણ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું. હવે આજે આપણે એક નવો જ ટૉપિક લઈએ કે બેકારી એટલે કે બેરોજગારી. બેકારી કોને કહેવાય? જે ભણેલા ગણેલા છે, નોકરી ધંધો કરી શકે તેવા છે, યોગ્ય લાયકાત ધરાવે એવા છે, છતાં પણ તેમને નોકરી ધંધો મળતો નથી, તે વ્યક્તિને બેકાર અથવા તો બેકારી, તે પરિસ્થિતિને બેકારી કહી શકાય અથવા બેરોજગારી પણ કહી શકાય. રોજગાર લાયક છે છતાં તેને રોજગારી મળતી નથી. આટલું જાણો અને વિચારો એક આધુનિકતા અને બેરોજગારી. અહીં આપેલી છે ભરતીની જગ્યાઓ. અત્યારે તમે જુઓ, એક તલાટી કે ક્લાર્કની સામાન્ય કોઈ ભરતી પડે જાહેરાત, તો લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. અહીંયા તો 1,50,000 ઉમેદવાર આપેલા છે અરજી કરનારની, પણ વાસ્તવિક સ્થિતિમાં તો લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. 5 લાખ, 10 લાખ, 15 લાખ એ રીતે. અને ભરતીની જગ્યાઓ હોય 13,000, ક્યારેક તો 500, 700, 800 એટલી જગ્યાઓ હોય, છતાં એમાં લાખો અરજીઓ થાય. અને જગ્યાની વિગત હોય ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક. માની લો કે આ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક માટેની જગ્યા છે, 13,000 શિક્ષકો જોઈએ છે અને 1,50,000 ફોર્મ ભરાયા, ઉમેદવારોએ અરજી કરી, તો શું બધાને નોકરી આવશે? નહીં, કેમકે જગ્યા તો માત્ર 13,000 છે. 13,000ને જોબ લાગશે નોકરી, તો પણ બાકીની સંખ્યા તો શું રહેવાની? બધી બેકાર, નોકરી વગરની, બેરોજગાર જ રહેવાની. તો આ રીતે બેકારી આટલો બધો વધારો છે. અહીં આપેલી છે એમ્પ્લોયમેન્ટ કચેરી એટલે કે રોજગાર વિનિમય કચેરી. જો તમારું ભણતર પૂરું થાય પછી આ કચેરીએ તમારા દરેક સર્ટી ડિગ્રીની અહીંયા નોંધ કરાવવાની હોય, જેથી તમારા વિષયને લગતી ક્યાંક જાહેરાત કે ક્યાંક નોકરી અનુસંધાનની કોઈ બાબત હોય તો તે તમને જાણ કરે તેમાં. તો જુઓ અહીંયા કેટલી બધી લાઈન છે, મતલબ બેકારોની સંખ્યા હજારોમાં છે, લાખોમાં છે. બીજું છે આધુનિકતા. પહેલાં જે બળદ, ટ્રેક્ટર, બળદ અને ખેડૂત દ્વારા જે કાર્ય થતું હતું, 1 કે 2 દિવસ જેમાં થતા, તે અત્યારે માત્ર એક ટ્રેક્ટર જેવા સાધનના મારફતે 1 દિવસની અંદર 1 કલાકમાં જ કામ પતી જાય છે. એટલે જેટલા માણસોનું સ્થાન હતું જે ટ્રેક્ટરે લઈ લીધું, એટલે એટલા માણસો હવે બેકાર બન્યા. આ ટેકનોલોજીના યુગના કારણે, કોમ્પ્યુટર યુગના કારણે બેકારીની સંખ્યામાં ઓર વધારો થયો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે જેના કારણે 5 માણસોનું કામ કે 3 માણસોનું કામ એક કોમ્પ્યુટર આસાનીથી પૂરું કરી શકે છે. આ અદ્યતન ટેકનોલોજીના કારણે બેકારીમાં વધારો નોંધાય છે. જેમ કે કોમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારું ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે. જેમ કે પહેલાં કોઈ પણ ઓફિસ કચેરીની અંદર હિસાબ કિતાબ રાખવા માટે, લખવા માટે, નોંધવા માટે, તેના સરવાળા બાદબાકી તેનું ગણતરી કરવા માટે માણસોની જરૂર હતી. ત્યારે એ બધું જ કામ અત્યારે એક માણસ દ્વારા કોમ્પ્યુટરમાં થાય છે. તેથી 4 માણસોનું કામ એક કોમ્પ્યુટર કરી લે, એટલે બાકીના 3 માણસો તો બેકાર રહ્યા. આમ માનવીનું કામ યંત્રોએ ઉપાડી લીધું. જેમ તેમ બેકારી વધતી ગઈ છે. ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકરણ થયું. પહેલાં ખેડૂત જાતે હળ દ્વારા ખેતર ખેડતો, વાવણીયા દ્વારા પોતે ખેડૂત બળદ દ્વારા વાવણી કરતો. જ્યારે અત્યારે ખેતરને
વાવવાથી લઈ ખેડવાથી લઈ ખેતરમાં ઊભેલા પાકને કાપવા સુધીના મશીનો યાંત્રિકીકરણ દ્વારા નવા આવી ગયા છે, જેના કારણે ખેડૂતને પણ રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે. વિકટ પરિસ્થિતિ બની છે. તેથી ખેડૂતોને ખેતરમાં કામ ન મળતા કામની શોધમાં તે શહેર તરફ આગળ વધ્યો, કેમ કે તેને પણ પોતાનું જીવન તો ચલાવવું પડે. તેથી ગામડા હવે તૂટતા જાય છે, શહેરો વધતા જાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, શિક્ષણ વધ્યું છે, પણ નોકરી ને રોજગારીની તકો પૂરી ન સર્જાતા બેકારીનું પ્રમાણ પણ વધે છે. ભણતર પણ વધ્યું છે, લોકો ભણે પણ છે, ભણી ગણીને મોટા થાય, પણ તેમની લાયકાત મુજબ આજે નોકરી યોગ્ય પ્રમાણમાં મળતી નથી. તમારી આજુબાજુમાં ઘણા એવા માણસો છે કે જે શિક્ષક, ડૉક્ટર, વકીલ જેવા વ્યવસાય વિશે ભણ્યા હશે, છતાં પરંતુ આજે તેઓ વ્યવસ્થિત રીતે તેમાં નોકરી કરતા નહીં હોય. તો આ છે બેકારી. શહેરોમાં વસ્તી ગીતતા વધતી જાય છે. તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય તેમજ શિક્ષણને લગતા અનેક નવા પ્રશ્નો ઊભા થાય છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટીઓ વધે છે. તેના કારણે અસામાજિક પ્રવૃત્તિઓ બને છે. બાળમજૂરી, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે અનેક પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. જો માનવીની લાયકાત અનુસાર તેમને વ્યવસાય મળતો નથી કે તેમાં તે નોકરી ધંધો કરી શકતો નથી, તેથી શું થાય? ગરીબીનું પ્રમાણ પણ તેટલું વધતું જાય. અસામાજિક પ્રવૃત્તિઓ, માનવી બીજી કોઈ રીતે સારી રીતે કમાઈ શકતો નથી, તો તે તેના મનમાં અનેક પ્રકારના વિચારો લાવીને ગમે તે રીતે પૈસા મેળવવાનો પ્રયત્ન કરશે. તે માટે તે સામાજિક કે અસામાજિક ચોરી કે લૂંટફાટ કરવા માટે પણ છેવટે મજબૂર બની જાય છે, તૈયાર થઈ જાય છે. પોતાના ઘરની પરિસ્થિતિ સારી રીતે ચલાવવા માટે બાળકોને પણ મજૂરીએ મોકલે છે. અતિશય ટેન્શનમાં એવું કહેવાય કે માણસ નશાકારક ચીજોનું સેવન પછી કરતો થાય છે. માનસિક રીતે પણ એને તાણ ઊભી થાય છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેવા લોકોની ગણતરી બેકારીમાં કરવામાં આવે છે. આ બેકારીના નિવારણ માટે શું કરવું જોઈએ, તો તેના ઉપાય આપવામાં આવેલ છે. તો આપણે જોઈએ, આ સમસ્યાના નિવારણ માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર પણ તો આ બધાના દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેવી કે ખાસ આવાસ યોજના, કે જેમાં લોકોને ઘર આવાસ મળી રહે છે, એટલે કે ઘર મળી રહે છે. મફત શિક્ષણ, કેમ કે જ્યાં બેકારીનું પ્રોબ્લેમ છે તો બેકારીની સમસ્યાને દૂર કરવા માટે, પોતાના ઘરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મફત અને સાર્વત્રિક ફરજિયાત શિક્ષણ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો આ પણ એક તેને લગતું છે. પીવાનું શુદ્ધ પાણી લોકોને સરળતાથી પોતાના ઘર સુધી મળી રહે છે. સ્વચ્છતા, તબીબી, મોબાઈલ વાન સેવા. આપણે જોઈએ છીએ કે અત્યારે 108, તો આપણે ઘેર બેઠા બસ એક નંબર ડાયલ કરીએ તો આપણા ઘર આગળ એક એમ્બ્યુલન્સ આવે છે, જે દરેકને પોતાની જરૂરિયાત મુજબ હોસ્પિટલે પહોંચાડે છે અને તેમને લગતી આપણને તમામ સારવાર પૂરી પાડે છે. તેમજ ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવું, આ બધા માટે લોન આપવામાં આવે છે કે માણસો પોતે ગૃહ ઉદ્યોગ શરૂ કરે છે. તેમજ હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે તેઓ નાની નાની કોઈપણ બાબત, નાના ઉદ્યોગ ધંધા જો સ્થાપવા માટે તૈયાર થાય તો તેને લોન આપવામાં આવે છે, જેથી તે પોતાનો ઉદ્યોગ ધંધો સારી રીતે આગળ વધારી શકે. તથા પોષણયુક્ત આહાર યોજના, જે પ્રાથમિક જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને ઝૂંપડપટ્ટીની પણ કાયાપલટ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. જો તમે કદાચ ક્યાંય સાંભળ્યું હોય તો ઓડાના મકાન, જે ઘણી જગ્યાએ આપણને જોવા મળશે, તો જે સરકાર દ્વારા સહાય પેટે લોકોને તૈયાર કરીને આપવામાં આવતા છે, જેથી ઝૂંપડપટ્ટીનો નાશ થાય અને લોકો સારી રીતે પોતાનું જીવન તેમાં જીવી શકે છે. તો આ હતી બેકારીની વાત. અહીં આપેલું છે કે આટલું જાણો.
જે માત્ર જાણકારી છે કે ગામડામાં ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન અને સહાય આપવામાં આવે છે. એટલે કે ગામડામાં જે ખેડૂતો ખેતી કરે છે તેમને ખેતી સારી રીતે થઈ શકે તે માટે ખેતી કરવા તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે. જે દૂધ ઉત્પાદન દ્વારા દૂધ ડેરીમાં ભરાવે, પશુઓનું પાલન કરે તેમના માટે પણ સહાય આપવામાં આવે છે. તેથી તો હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જોવા મળે છે. જો હરિયાળી ક્રાંતિ શબ્દ તો જે ખેતીમાં વિકાસ થાય તેને હરિયાળી ક્રાંતિ કહે છે. તેમજ શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ, પશુપાલનના વ્યવસાય દ્વારા દૂધ મુખ્ય મેળવવામાં આવે તો દૂધ ઉત્પાદન એ શું થયું તો શ્વેત, દૂધ સફેદ હોય છે એટલે તે પશુપાલન દ્વારા જે થાય તે શ્વેત ક્રાંતિ. તેથી ખેતી અને પશુપાલન દ્વારા જે ઉત્પાદન મળે છે તે ઉત્પાદન આ સહાય દ્વારા લોકો સારામાં સારી રીતે કાર્ય કરે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ટૉપિક આપણે અહીં આટલે પૂર્ણ કરીએ છીએ. આવતા નેક્સ્ટ વિડીયોમાં આગળ આતંકવાદ વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.